नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव नियमसार निश्चय परमार्थक अधिकार છે છેલ્લી ગાથાઓ છે 157 156 ચાલી કાલ લઘુણમ નિહિ એકોત ફલમ અનુભવે સુજણથી તો નાણી નાણ નિહિ ગુંજે ચૈતુ ઉપર તતી નિધિ પામીને જન કોઈ નિજવત ને રહી ફળ ભોગવે તેમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. એની ટીકા અહીં દ્રષ્ટાંત દ્વારા સહજ તત્વની આરાધનાનો વિધિ કયો છે. દ્રષ્ટાંત એટલે મુખમાં આપીને જે સાધવાનું છે સહજ તત્વ સહજાનંદ સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ આત્મનિધિ એ છે જ્ઞાન નિધિ. સહજ જ્ઞાન નિધિ એવો જે આત્માનો સ્વરૂપ અને સ્વભાવ એની આરાધનાનો એની સેવાનો વિધિ કયો છે. ભગવાન આત્મા જ્ઞાન નિધિ અહીં તો જ્ઞાન સ્વરૂપ જ આત્મા કીધો છે. બરાબર. જ્ઞાન નિધિ એટલે જ આત્મા. આત્મા એટલે જ્ઞાન નિધિ. બરાબર. નિધાન જ્ઞાનનું નિધાન ભગવાન આત્મા એની આરાધના જ્ઞાન નિધિ એ તો તિકાળી ચીજ છે. એની આરાધના એ વર્તમાન દશા છે. સમજાણું કાંઈ. સહજ તત્વ એ તિકાળી વસ્તુ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ એની આરાધના એની સેવા એના સન્મુખમાં એની ક્રિયાનું નિશ્ચય પરમાશક્તિનું થવું એને અહીંયા આરાધના કહે. દ્રષ્ટાંત આપે છે. કોઈ એક દરિદ્ર મનુષ્ય ક્વચિત કદાચિત કોઈને કોઈ કાળે દરિદ્રને પૂર્ણોદયથી નિધિને પામીને સુક્રતોદયન પાસે છે. સુક્રતોદયન સંસ્કૃતમાં સર્વના કોઈ સુકૃત ભાવ કર્યા હોય એનાથી પુણ્ય બંધાણું હોય એના ઉદયને લઈને પૂર્ણ ઉદયથી લક્ષ્મી મળે એમ કે છે. ભાઈ આટલા બધા પૈસા ભેગા કર્યા 40 લાખ 50 લાખ એમ કામ મળી જાય મફત.
પણ એ કહેવાય નહીં કે પૌરભાઈ પાસે આટલા પૈસા છે એમ કે છોકરા અને આટલા પૈસા છોકરાવાનો થઈ જાય છે કોઈ કાઢા અહીં તો શું છે, કોઈ જીવ દરિદ્ર ને કોઈ ને અને કોઈ કાળે પાછું પુણ્ય ઉદય પૂર્વના કોઈ પુણ્ય હોય એના ઉદયથી નિધિના લક્ષ્મીનું નિદાન મેળવી જાય છે. 5-50 લાખ કરોડ 2 કરોડ 5 કરોડ એટલા અબજ અબજ છે ને અત્યારે અબજ ને પાણી નહીં જો ને તે નિધિના ફળને સૌજન્ય એટલે પોતાનું જન્મભૂમિ સ્થાનમાં જઈ એમ જ્યાં એને છોડી દે પછી એકાદ જન્મભૂમિ જાય એમ કે છે. જન્મભૂમિ છોડીને મોટા શહેરમાં જાય પણ આ તો અહીંયા આવી લાઈન લીધી છે એમ કે આપણે જ્યાં જન્મ્યા એમાં ત્યાં આપણે જવું. એવું જે ગુપ્ત સ્થાન કે જેમાં કઈ ઢંઢેરો પીટવો ન પડે કે મેં આટલા 5 લાખ 50 લાખ લાવ્યા છે નહીં. ગુપ્ત જઈને પોતાના ગામમાં રહીને ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે. એટલે કે બહુ લોકો એમ ન માની જાય આની પાસે પૈસા આટલા છે એટલે આપણે એને હેરાન કરી એટલે પૈસા લાવો કાઢ્યા. અતિ ગુપ્તપણે એટલે બાદ ઢંઢેરો ન પીટવો કે અમારી પાસે 50 લાખ મણા મળ્યા છે નિદાનમાં, પાયો ખોટા 1 કરોડ મળ્યા તો સમજાણું થાય. હા, હીરા માણિકની હોય છે ને શું કહેવાય કંતરાટ ખાણી, કંતરાટ લેશે તે અબજો રૂપિયા પેદા થઈ જાય એમાંથી એવી નીકળે ખાણી. દુના થાય ડોલજી ઝવેરી છે ને ગામ હાનુકાશ આપણે મોરબીના જયપુર ત્યાં આફ્રિકામાં એ પન્નાની ખાંડ લીધેલી. શું કહેવાય કંતરાટ એને હિન્દીમાં ઠેકો એમ કહી ઠેકા હે એ ખાંડનો ઠેકો તેમાંથી કેટલા પૈસા નીકળે અબજોપતિ થઈ ગયા છે. અબજોપતિ 1 અબજ લોકો તો 2 અબજ કહેતા પણ 1 અબજ તો છે એ હોય આંકડો થઈ ભાઈ કહેતા 2 અબજ. પણ એક જણાને પૂછ્યું આમ 2 અબજ કે છે ને ભોગીભાઈ નહીં આપણા ભાવનગર વાળા ભોગીભાઈ મિલ માલિક ને એના હગા થાય એની દીકરીનો એની દીકરી ત્યાંના દીકરા રહે છે ગલ્લુમાં આવ્યા છે નહીં. આ 2 અબજ કે છે કે મહારાજ એટલા બધા તમે એમ કહેતા પણ પૈસા હશે ખરા ઘણા. કેમ કે અમારી દીકરી પર આવ્યા ત્યાં ભાઈ શેરશંકર 1.5 કરોડનો તો દાગીનો લાવ્યા હતા. 1.5 કરોડ દાગીનો ફક્ત માનવા એના પ્રમાણમાં પણ એ બધી ધૂળ છે તો કે એમાં આ તો દ્રષ્ટાંત આપ્યો છે. એ નિધિ એટલે આ દુનિયા માને છે ને નિધિ એટલે હું ધૂળ પૈસા મારી નીકળે ને પન્નાના નીકળ્યા પછી આફ્રિકામાં ખાઈ લીધેલી ને પન્નાની નિધિના ફળને જન્મભૂમિમાં ગુપ્ત રૂપે ભોગવે. આમ દ્રષ્ટાંત છે. આ તો દ્રષ્ટાંત છે. કુંકુનાચાર પોતે દ્રષ્ટાંત દીધો છે. પાઠમાં છે કે નહીં? લબ્ધવા નિધિ એકમ સ્પર્શ મૂર્તિ. હવે દ્રષ્ટાંત પક્ષ એટલે જે દ્રષ્ટાંતથી સમજાવવાનું છે એવી જે ઉપમેય ચીજ. આ તો ઉપમા કઈ. હવે ઉપમેય જે સમજાવવું છે તે એમ છે કે સહજ પરમ તત્વજ્ઞાની જીવ ઓલો દરિદ્ર હતો એને પામ્યો નહીં તો પાછો સહજ પરમ તત્વજ્ઞાની જીવ નથી પડે. મેં તો એમ કે દરિદ્ર હતો ને પામ્યો અજ્ઞાની હતો ને પામ્યું ભાઈ એમ ન દીધું સહજ પરમ તત્વ બહારની વાત નહીં. અહીંયા તો સીધો છે
અજ્ઞાની હતો ને પામ્યો ને જ્ઞાની જ્ઞાન પણ હતો ને જ્ઞાન પામ્યો. બરાબર. શક્તિમાં હતો પરમ તત્વજ્ઞાની જીવ ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ અનંત આનંદ ને અનંત જ્ઞાનની ખાણ એવો એનો જાણનાર એમ કેવું છે. એનો જાણનાર ભગવાન આત્માના શુદ્ધ આનંદ સ્વરૂપને જાણનાર. બરાબર. પછી એને એ જ લીધું છે કદાચિત શબ્દ નથી બીજું કારણ એ કે છે. પછી આસન ભૈવના ગુણનો ઉદય થતા પેલાને કદાચિત પુણ્યોદયથી નિધિ પામીને હતું. ક્વચિત કદાચિત એમ હતું. આને ક્વચિત આસન ભૈવતા જેને મોક્ષ પામવાની લાયકાત નજીક થઈ ગઈ છે. બરાબર. પરમાનંદની પ્રાપ્તિને જેને કાંઠે નજીક આવ્યો છે. બરાબર. એ આસન નામ નજીક ભવ્યતા યોગ્યતા ગુણનો ઉદય થતા એમ ભાષા છે. જમણાને પુણ્યનો ઉદય થતા અને ગુણની દશા પ્રગટ થતા એમ કે છે. સમજાણું કાંઈ? ગુણનો ઉદય એટલે પરિણતિ શુદ્ધ. એમાં નિદાન ધાર્યું ને જોયું ને કે ઓહો આ ચૈતન્ય મૂર્તિ ભગવાન પૂર્ણ છે. બરાબર. ગુણનો ઉદય થતા એટલે શુદ્ધ ગુણની પરિણતિ નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એવી જે ગુણનો પ્રગટ દશા એટલે ભાન થયું એને. ઓહો ધર્મની દશામાં ભાન થયું તો આત્મા તો પરમ આનંદ અને પૂર્ણ શુદ્ધ ન્યાયક જ છે. ચિકા બરાબર. સમજાણું કાંઈ? આ સમ્યક દર્શન પામતા એના જ્ઞાનમાં એમ આવે કે આ તો આખો આત્મા પૂર્ણ આનંદ ને શુદ્ધ છે. બરાબર. સમજાણું કાંઈ? ગુણનો ઉદય થતા ઓલાને સુકૃતનો ઉદય થતા હતું. અને સીધી વાત છે ગુણો ઉદય એ થતી છે ને પાઠમાં સંસ્કૃતમાં. ગુણનો ઉદય શબ્દ ગુણ તો ગુણ છે પણ એની પરિણતિ તે ગુણમાં ઉદય છે. સમ્યક દર્શન જ્ઞાન શાંતિ એનો જે ભાવ ઉદય થયો આસન ભયો લાયકા જીવની હતી. જો એટલું નાખ્યું છું. હા 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 સાધારણ પ્રાણીના અનેક પ્રકારની લબ્ધિઓની વાત આવી ગઈ છે ને. ઘણી યોગતા જગતની જુદી જુદી હોય છે. તું કોને સમજાવીશ? એ વાત જ કોઈ અગમ્ય ને ગંભીર ચીજ. એ તો પાત્ર હશે યોગ્યતા વાળો હશે એ સમજશે. બીજાને સમજાવવાની આકુળતા ન કરી છે. એકદમ આવો માર્ગ છે કેમ સમજતા નથી? કાંઈ જાદુગરનો દીકરો છે ને પૌત્ર દિલીપ 13 વર્ષની ઉંમર હાલે થઈ ગઈ. 13મું હાલે થઈ ગયું. અહીં તો પહેલા 6 મહિના 12 મહિના પહેલા અહીં બેઠો હતો. અહીં બેઠો તમે ત્યાં લઈ 11મી ગાત હાલતી હતી. નીચો ભૂયત્સનમાં સીધો ઉઠવાનો બોલ્યો. આવો વસ્તુનો સ્વભાવ લોક કેમ નથી સમજતો? એમ છોકરો ઘણો સંસ્કારી છે. જજભાઈ એના દીકરો છે એની પાસે 2 આમ દોવા એમ દોવા એવું બોલે મારો બેઠો પણ હંમેશા બરાબર હાથ લઈને બે 12 વર્ષની ઉંમર હવે આદમી પૂરું થયું તેર માને આખી ત્યાં હતા ને ન આવ્યા. આ એ ડોહાઈ નહીં જતા કલકત્તા નહીં હતા. અહીં જયપુર આ શિક્ષણ વર્ગમાં નહીં તો અહીં આવે છે વિશાખમાં. બોલ્યો આવી ચીજ તમને એ છોકરો બહુ શરીર ઓલું છે સરખવું સંસ્કાર ક્યાંક લઈને આવ્યો ગમે તે પછી રોજભાઈ કેમ કે
મુખમાંથી મરી નહીં હોય છે શું છે હું બહુ બધી વગેરે થઈ છે એમાં બોલે ભયત્તમ નથી લોક બધા ત્રિકાળ સર્વનાન આત્મા શુદ્ધ સચિદાનંદ પ્રભુ એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય એવી ચીજ છે. ત્યારે કે આવી ચીજ છે ને ઓહો પાછું બોલો એટલું કહીને આવી વાત સાંભળવા મળે એ ભાઈશાળી જુઓ છે. સમજાણું કાંઈ આમાં ઉંમરનું ક્યાં છે ત્યાં આત્માની ઉંમર જ કેવી તો અનાદિ અનંત છે. એવો આત્મા કે છે કે એને ગુણનો ઉદય થતા એટલે વિવેકને ભાન કરી પેલું અંતરમાં આનંદ અને જ્ઞાન સ્વભાવનું પ્રગટપણું થતા પર્યાયમાં દ્રવ્યગુણ તો છે સમજાણું કાંઈ વસ્તુ ને વસ્તુની શક્તિ તો નિધાન તરીકે ટીકાવ છે પણ એના ગુણનો ઉદય થતા એની પરિણતિ વર્તમાન દશામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા વિતરાગી પરિણતિ નિર્વિકલ્પ આનંદની દશા પ્રગટ થતા આ અસ્થિથી વાત પહેલી કરી સમજાણું કાંઈ સૌ ઝીણું એવો માર્ગ વિતરાગનો ઝીણો છે. લોકોએ કંઈક અજૈનને જૈન પણ માનીને બેઠા છે. પૂજા અને ભક્તિ ને વ્રત ને તપ ને એ બધા વિકલ્પોનો રાગ છે એ રાગને ધર્મ માનીને બેઠા. અજૈન ને જૈન પણ માન્યું છે. જૈન પણ એટલે એક વસ્તુનું સ્વરૂપ છે. વિતરાગ મૂર્તિ આત્મા અકષાય સ્વભાવનો રસખંડ એ તો વસ્તુ થઈ પણ ગુણનો ઉદય થતા એમ કહ્યું એટલે પરિણતિ અંદર દશા પર્યાય પ્રગતિ સમજાણું કાંઈ જે પર્યાયમાં આ જ્ઞાન નિધિ છે એમ પામ્યો એમ કે છે. શબ્દો થોડા વધારે નાખ્યા છેલ્લે છે આવું ગુણો ઉદય થતા સહજ જ્ઞાન નિધિને પામીને એમ છેલ્લે શરણાવે છે. સમજાણું કાંઈ કે છે એવા ક્વચિત આસન ભવ જીવને નજીકની જેની ભવ્યતા મોક્ષના માર્ગની અને મોક્ષને થવાની તૈયારી છે મોક્ષની એવા ગુણનો ઉદય થતા ગુણ ઉદય પામતો છે. ગુણ તો ત્રિકાળ છે સમજાણું કાંઈ ભાષાતા છે મુનિ સંતની વાણિયા છે. પંચમહાવર્તધારી છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનાર છે. આ તો દિગંબર સંત છે. નગ્ન દિગંબર જંગલમાં વાત જંગલમાં શાસ્ત્રો લખાયેલા છે. સમજાણું કાંઈ કે છે અહો ભગવાન આત્મા જ્ઞાનનો સાગર છે એમ અહીં તો જ્ઞાનથી જ ઉપાડી જવા છે. એ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાનનો ખાંડ છે આખી. એવી નિધિને ગુણનો ઉદય થતા પામીને અંદર પ્રગટ પર્યાયમાં એમ આ આત્મા છે એમ પામીને એમ કે સમજાણું કાંઈ એવા સહજ વૈરાગ સંપત્તિ હોતા પાછો આ બાજુથી રાગથી રહિત થતા વૈરાગ સંપજ્યા છે. સમજાનું કાંઈ પેલી એની રીત તો સમજે કે માર્ગ આ છે
સમજાણું કાંઈ પ્રભુ ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ પ્રભુ પોતે છે પરમાત્મા. એવા પરમાત્માને ગુણના ઉદયથી પામીને એમ કે છે પર્યાયમાં એને પામીને આ આત્મા પર્યાયમાં અનાદિથી પુણ્યપાપના રાગને પામીને હતો એ સંસાર મિથ્યા બ્રહ્મ જ્ઞાન હતું. સમજાણું કાંઈ એની વર્તમાન દશામાં પુણ્યપાપના વિકલ્પની વૃત્તિઓ પામીને એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હતો. એને નિર્મળ દશાની પ્રાપ્તિ થતા નિર્મળ દશામાં જ્ઞાન નિધિને પામીને એમ કે છે. સમજાણું કાંઈ માર્ગ એવો છે કોઈ પણ લોકોને આ બેસનું મહાપ્રયત્ન ને પુરુષાર્થ હોય તો બની વાત છે. અત્યારે તો ચારે કોર મારા એવા વિખાઈ ગયા છે, વીખી નાખ્યા છે બધા. જો કે માર્ગ કઈ વિખાતો નથી, પણ ઊંધી દ્રષ્ટિ વાળે કાંઈક નું કાંઈ મનાયું. સમજાણું કાંઈ વ્રત પાવો ને અપવાસ કરો ને પૂજા કરો ને ભક્તિ કરો ને દાન કરો એ તમારું કલ્યાણ છે. એમ અજ્ઞાનીઓ એ જગતને ઊંધે રસ્તે દોર્યા છે. સમજાણું કાંઈ એ માર્ગ વિતરાગ નો નથી. વિતરાગ નો માર્ગ તો વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા એને અવલંબીને જે સમ્યક શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ વિતરાગી પરિણતિ થાય એ ધર્મ અને એ ધર્મની પરિણતિમાં આત્મને પામ્યો છે કે આ આત્મા પૂર્ણાનંદ નો નાથ છે. એની પરિણતિમાં પામીને બરાબર સમજાણું કાંઈ. હા સારી વાત છે. ગુણનો ઉદય થતા અસ્થિ તત્વ જ્ઞાન નિધિની પરિણતિ પ્રગટી એમ કે છે. અને આ બાજુથી જયો જયારે સ્વભાવ સન્મુખ આ બાજુ વૈરાગથી ખસી ગયો છે, રાગથી વિકલ્પથી ખસી ગયો છે. એવી સહજ વૈરાગ સંપત્તિ હોતા પરથી રાગથી નિમિત્તથી ઉદાસીન સ્વાભાવિક હોતા સ્વાભાવિક નિધિને સ્વાભાવિક પરિણતિથી પામ્યો અને આ બાજુ સહજ વૈરાગની સંપત્તિથી હોતા. હવે એ વાત પરમ ગુરુના ચરણ કમળ સેવે એને મળે એમ છે. એમ કે પરમ ગુરુનું સેવાનો અર્થ પણ વાત તો ફેરી નાખી ને કે છે પરમ ગુરુની ચરણની સેવાય કે પગ દાબા છે. શું સેવા એટલે ઈ કે છે. હા ઈ કે છે માને એને પરમ ગુરુની સેવા કઈ કહેવામાં આવે. પણ વાતમાં એ છે કે જ્ઞાની ધર્માત્મા એને પ્રાપ્ત થાય છે, સમજાય છે. અને એને કીધું એ માને છે ત્યારે એને પરમ ગુરુની સેવા એ આપણે આવશે. જગત નિશ્ચયમાં આવશે, સમયસારમાં જ્ઞાનીની સેવા કદી કરી નથી અમે આવશે. સમજાણું પોતે તો ધર્મ પામ્યો નથી, પણ ધર્મી ધર્માત્મા જ્ઞાની જેને કહીએ એવા જ્ઞાનીની પણ એને કોઈની સેવા કરી નથી, અજ્ઞાનીની સેવા કરી. બરાબર સમજાણું કાંઈ જે પુણ્યમાં શુભ ભાવમાં દયાદાનના રાજમાં ધર્મ મનાવનારા એવા અજ્ઞાનીઓની એની સેવા કરી હતી. બરાબર સમજાણું કાંઈ
એમ કે છે એટલે આવશે ત્યાં. પરમ ગુરુના ચરણ કમળ યુગલની નલિન નલિન કમળ, પરમ ગુરુ ચરણ નલિન યુગલ નિરતિશય ભક્ત્યા. સંસ્કૃત છે. પરમ ધર્માત્મા વિતરાગ મૂર્તિ અધ્યાત્મ સાગર એવા સંત એના ચરણ કમળ ની યુગલની ચરણ કમળ યુગલની પગની સેવા નિરતિશય ભક્તિ, ઉત્તમ ભક્તિ વળી લ્યો, અતિશય ભક્તિ એમ છે ને, નિરતિશય ભક્ત્યા. હા, એવી ભક્તિ વળી બહારનું તો નિમિત્તની ભક્તિ તો વ્યવહાર કયો, પણ અંદરમાં પોતાના સ્વરૂપની ભક્તિ વળી સમજાણું કાંઈ પ્રભુ એમ કહેતા ઉપદેશ દાતા ધર્માત્મા જ્ઞાની હોય એમ સિદ્ધ કરવું છે. અજ્ઞાનીની દેશના નિમિત્તપણે હોઈ શકે નહીં. મુક્તિ સુંદરીના મુખના મકરંદ સમાન, મુક્તિરૂપી સ્ત્રી એના મુખનું મકરંદ એટલે ફૂલનો રસ મધ, એવું મકરંદ સમાન સહજ જ્ઞાન નિધિ આ કરવામાં આવ્યો. મુક્તિરૂપી સુંદરીના રસને પમાડનાર સમાન અથવા તેના જેવું એવું સહજ જ્ઞાન નિધિ ભગવાન. એ જ્ઞાનનો પુંજ પ્રભુ આત્મા, એકલો જ્ઞાનનો રસ, જ્ઞાન સ્વભાવનો ઢગલો એવો જે સહભાવી જ્ઞાન એટલે કે આત્મા. બરાબર સમજાણું કાંઈ પ્રભુ સ્વભાવી જ્ઞાનનું સ્વરૂપ ભગવાન આત્મા, એ નિધિ નિદાન એને ગુણનો ઉદય થતા અને વૈરાગ સંપત્તિ હોતા પામીને એમ કહીએ. સમજાણું કાંઈ? હા હા જ્ઞાન નિધિ એ તો વસ્તુ થઈ ટીકાવી, પામીને એ વર્તમાન દશામાં તેને પ્રાપ્ત કરીને બરાબર જે અનાદિથી રાગ અને પુણ્યને પ્રાપ્ત કર્યું છે એ મારા છે, એ મિથ્યા દ્રષ્ટિ મુંડ અજ્ઞાની છે. સમજાણું કાંઈ? પણ આ તો સહજ જ્ઞાન નિધિને પામીને પોતાનો સ્વભાવ, ત્રિકાળ જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણો ભેગા પણ જ્ઞાન તે જ આત્મા એમ સિદ્ધ બરાબર જ્ઞાન તે જ આત્મા. ત્રિકાળ એકલો જ્ઞાન પુંજ પ્રભુ એવું જે નિદાન અનંત કેવો જ્ઞાન કાઢો તો પણ ખૂટે એવું જે સ્વાભાવિક જ્ઞાન નિદાન એને પામીને સ્વરૂપ વિકળ એવા પરજનોના સમૂહને, જેને સ્વરૂપની પ્રાપ્તિ વગરના ચૈતન શું છે, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવે જેને આત્મા કયો એ શું છે એની ખબર વિનાના સ્વરૂપમાં મૂંઢ વિકળ એ સ્વરૂપ પ્રાપ્ત અજ્ઞાની પરજનોના સમૂહને ધ્યાનમાં વિઘનનું કારણ સમજીને ભાષાનું જેના પણ પર પદાર્થ તો વિઘનનું કારણ હોય નહીં. पंडित जी क्या है टीका तो ऐसी है, પરજનોના સમૂહને અજ્ઞાનીઓને
સમૂહ જ્ઞાનીઓનો ટોળા હોય ને ધ્યાનમાં વિઘનનું કારણ જાણી એટલે પોતાને એના તરફ વલણ થઈ જાય એ વિઘન છે અંદર એને છોડીને પછી વિઘનનું કારણ જન સમૂહ કીધા બાકી તો એ પરનો સંગ થતા જે વિકલ્પ ઉઠે એમાં પર શબ્દ જવામાં એ એને વિઘન છે અંદરમાં ઠરવા દે કો સમજાણું કાંઈ મારે આવો ધર્મ કેવો છે એના તો લાખો માણસ કરી શકે કરોડો કામ ધમાલ 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 5-5 લાખ 10 લાખ હશે 20 લાખ કેવું લાગે એમાં એ તો પૈસા છે તો જડ છે એની ક્રિયા તો આત્મા કરી શકતો નથી મંદિરનું રચવું થવું એ આત્મા કરી શકતો મંદિર તો જગતની ચીજ જડ છે એનાથી બને છે બરાબર પણ તારામાં કઈ રાગનો ભાવ આવે શુભ એટલે એને એમ નિમિત્તથી એમ કહેવામાં આવે કે આણી બનાવ્યું બને કોણ બનાવે કોણ એને ભાવ શુભ હોય એ પુણ્ય છે એ ધર્મ નહીં બરાબર સમજાણું કાંઈ એ રાગ રહિત ભગવાન આત્મા સહજાનંદની મૂર્તિ જ્ઞાનનું નિધાન એને પામીને એમાં ઠરવા માટે ધ્યાન છે ને એમાં એકાગ્ર થવા માટે પરજનના સમૂહને વિકલ્પનું કારણ જાણી વિઘનનું કારણ જાણી એમ કહ્યું પછી મૂળ તો વિકલ્પનું નિમિત્ત છે ભાઈ પરજન તો વિકલ્પનું નિમિત્ત છે પણ વિકલ્પ વિઘન છે ને વિકલ્પ પોતે વિઘનનું વિઘન છે એને આમ જોયું એટલે એને વિઘનનું કારણ કહ્યું તો જ્ઞેય છે મારી શૈલી તો ભાઈ જે એની હોય એમાં આવે ને ઉપદેશ તો પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું એટલે કે ચિદાનંદ જ્ઞાન નિધિ એને પોતાના સમજણના ધ્યાનમાં તેને ધ્યેય બનાવી એમાં એકાગ્ર થવું એમ આ વિકલ્પના નિમિત્તો બધા વિઘન કરનારા છે બરાબર એટલે એનું લક્ષ્ય છોડી દઈને એમ સમજાણું કાંઈ વિઘનનું કારણ સમજીને તજે છે બરાબર એટલે પરસંગના કોઈ પણ પ્રસંગમાં જતા વિકલ્પ ઉઠ્યા વિના રહેતો રાગી છે ને રાગી પ્રાણી છે ને રાગી વિતરાગ નથી એ કારણે પરજનોના સ્વરૂપ વિકલ્પ એવા અજ્ઞાનીઓના ટોળાને આ બધા અજ્ઞાની છે એમ કેમ જાણવું કે છે બધા ધર્માત્મા બધા જ્ઞાની છે આત્મા તો આ તો વાત ખોટી પડે ભાઈ કે બધા આત્મા ભગવાન નથી સર્વ જીવ છે જ્ઞાન જે સમજે તે એ તો બોલે બોલે જે સમજે નહીં એ તો શું કીધું વર્તે સંતા બધા જ્ઞાનમય છે આ તો બધા ભગવાન છે કીધું વસ્તુની અપેક્ષા કીધું પણ વસ્તુની ભાન નથી એવા અજ્ઞાનીઓને અહીંયા ગણીને પર્યાયી દ્રષ્ટિએ જે અજ્ઞાની છે સમજાય દરેક દ્રષ્ટિએ તો વસ્તુ છે છે એને ક્યાં દ્રષ્ટિ હતી અજ્ઞાની સમજાણું કાંઈ સ્વરૂપ વિકલ્પ એમ શું કરવા જોવું સ્વરૂપ વિકલ્પ ને એ બધા સ્વરૂપ વાળા છે એમ જોવે તો
એ પણ પર્યાયમાં સ્વરૂપનું ભાન નથી, એ સ્વરૂપ વિકલ છે. ભાઈ કામભાઈ વિતરાગ માર્ગને સમજો. ત્રિલોકના તીર્થંકર દેવ જે ગણધર્વો અને ઇન્દ્રોની સમક્ષમાં મોટા જગતના લોકના સ્વામી, અર્ધલોકના સ્વામી, સકલેન્દ્ર અને ઈશાનેન્દ્ર, એના 100 ઇન્દ્રની સમક્ષમાં, ગંધર્વોની સમક્ષમાં ભગવાનની ધ્વનિ આમ આવી હતી. બરાબર. એ ધ્વનિને કુમકુંદાચાર કહી રહ્યા. સમજાણું કાંઈ? કે છે ઓહો, એવું વિઘ્નનું કારણ સમજીને તજે છે, એટલે તેના સંગમાં આવતો નથી. બરાબર. પોતાનો અસંગ સ્વભાવ ભગવાન આત્મા એનું ધ્યાનમાં રહેવા માટે વત્સંગના સમૂહમાં આવતો. સમજાણું કાંઈ? સારી આત્મા છે પૂર્ણાનંદ પ્રભુ. આ એને શ્રદ્ધિ જ્ઞાનને કરીને એના ધ્યાનમાં રહેવા માટે પ્રયત્ન કર. વર્ણાસંગનો સમૂહ છોડીએ સાર. કારણ બીજા બોની હારી કઈ પત્તો ખાય છે નહીં. તું કહેવા જાય તો કઈ વળી વાત કરશે, વળી વિવાદ કરે, વળી ના ના હોય, આ ના તને વિકટ પૂછશે. જો આ તો આમાં મારો આ માની મોકલી પડતી. હવે સમજાણું કાંઈ? આવશ્યક ક્રિયાના અંદરમાં આ કરવાનું છે એમ કે નીચે આવશ્યક છે ને. હા, બીજાને સમજાવવું ને બીજા આટલું રોકાવવું એ આવશ્યક ક્રિયા નથી તારી. સમજાણું કાંઈ? હા હા હા, આવો માર્ગ છે. 57મી ગાથાની ટીકા પણ કરતા ટીકાકાર મંડળના 2 શ્લોક કહે છે. અસ્મિનમ લોકે 268 ખબર. અસ્મિન લોકે લોકે કચિત એક લબ્ધવા પુણ્યાત કાંચનાનાં સમૂહ ગુઢો ભૂત્વા વર્તતે ચત્સંગો જ્ઞાની તદ્વત જ્ઞાન રક્ષમ કરોતી. પરજીવની રક્ષા કરોતી એમ નથી એમ કહ્યું. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છો, ચિદાનંદ પ્રભુ, એની રક્ષા કર. એ તે તારી દયા પાળી. પરની દયા તો કોઈ પાળી શકતું નથી. કેમ કે એનું આયુષ હોય ત્યારે બચે ને આયુષ ન હોય મરી જાય. કઈ તારે આધીન છે? વિકલ બાળે કે આ જીવને આમ કરવું. વિકલ કઈ પરમાં કામ કરી શકે? કાળમાં કરી શકે નહીં. માટે તે વિકલ્પ એ તો આત્માની અરક્ષા થઈ કે છે. વાત છે. સારું જ્ઞાન સ્વરૂપ ભગવાન એની રક્ષા કરે. જો આ દયા સોની અને એ કરી શકે છે. પરની દયા એ કરી શકતો. મા બાપ જેને જન્મ આપ્યો 9 મહિના રાખીને પેટમાં મારી, એ મરતી હોય, વિકલ આમાં થતો હોય, રાખી શકે છે? બીજા પ્રાણી તો રાખે. આમાં તો અરે મારી માં જણેતા જેને કુખે 9 મહિના રહ્યો, માતાને આ થાય છે. અરે હું દીકરો થઈને પણ કઈ કરી શકતો નથી. શું કરે? એની કોણ રક્ષા કરે?
એની અવસ્થા અને એનો ભાવ જે થાય તે એને કારણે છે. બરાબર. દારૂ કરે પગ દાબે પગ દાંડેમાં ડાળી અમુક પગ કોના તો જડ ના થતો દવા આવે કોઈ તો આવવાની હોય આવે એમાં એને ક્યાં દવા અડે આત્માને. હા એવી વાત છે. હા તો કે છે જ્ઞાનની રક્ષા કરી શકે. આ પહેલું અહીં થયું પડ્યું છેલ્લે છે ને જ્ઞાન રક્ષા કરોતી. જ્ઞાન એટલે શું? ચૈતન સ્વરૂપ જ્ઞાન સ્વભાવ એમાં એકાગ્ર થઈને જ્ઞાનની રક્ષા કરે. બરાબર. સમજાણું આમાં? અરે આપણું ખાંભાઈ પરની રક્ષા કરી શકે નહીં, પણ પરની રક્ષાનો વિકલ્પ છે એ પણ આત્માની અરક્ષા છે. રાગ છે ને ભાઈ. વિતરાગ શ્રીલોકના તીર્થંકર દેવનો પંથ છે આ તો. આ કોઈ આલી ડોવાની રાકાઈ ભેગો કરી ઉભું નથી કર્યું. આ તો અનંત અનંત દશા જેને કેવલ જ્ઞાન કેવલ દર્શન અનંત આનંદ. અરે હજી જીવમાં સર્વજ્ઞ પ્રણું સર્વજ્ઞ દશા થઈ શકે એવી પણ જેને હજી શ્રદ્ધાના ઠેકાણા નથી આવી. એને આત્માની શ્રદ્ધા નથી. એને આત્માની શ્રદ્ધા નથી. આત્મા આવો તેવી શ્રદ્ધા નથી. હિંસા કરે છે. બરાબર. સમજાણું કાંઈ એ પોતાના જીવની હિંસા કરે છે. બરાબર. આત્મા દરેક સર્વજ્ઞ સ્વભાવી છે. જ્ઞાન સ્વરૂપ કહ્યું ને આ જ્ઞાન સ્વરૂપ એટલે કે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એટલે પછી એમાં અપૂર્ણ એવું ક્યાં આવ્યું? સર્વજ્ઞાન સ્વભાવી આત્મા છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રત્યેક નો આત્મા સર્વ જ્ઞાન સ્વભાવી છે. જ્ઞાન કીધું માથે સહજ જ્ઞાન નિધિ કહો કે પૂર્ણ જ્ઞાન સ્વભાવ વાળો કહો. સમજાણું ખરાય? એની રક્ષા કરવું કે એક તો પૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ સ્વભાવી છું એવી પ્રતીત થતા જીવની સર્વજ્ઞ શક્તિની રક્ષા કરી કહેવામાં આવે. સમજાણું કાંઈ? હું તો અલ્પજ્ઞ છું, રાગવાળો છું. એ સર્વજ્ઞ શક્તિની એને અરક્ષા કરી. બરાબર. હા હા હા. સમજાણું કાંઈ? પ્રભુ. હા તો એ કોક મને દઈ દે કોક મને આપે તો રજ રહી થઈ જાય. અરવિંદમાં કહે ને ઉપરથી સ્વર્ગ ઉતારશે મહારાજ. હડા થઈ ગયેલી પણ ગાંડાના કઈ ઘર જુદા હોય ત્યાં દેહ રચે છે. દેહ રચે છે હજી પૂરો થઈને આવશે હરણાટ ઉપર બિચારા જાણે કે હા આપણું કહી દઈશે. રાકડા ભિખારી મિથ્યાતના સેવનારા છે પાછા. એ બધાને કરી દઈશું. એ ગાંડાને માપ જ હોય, ન્યાયના માપ હોય તો હાથ મૂકે તો આત્મા દેખાય અમારે. તો એવું છે કે આવું અમે માનીએ. બહુ સારી વાત બાપા. બીજાને હાથ મૂકે ત્યાં આત્મા દેખાય છે અંદર. ત્યાં અમારે એવું છે. ત્યારે અમારે ચિમનભાઈ પૂછ્યું કે બીજા હાથ મૂકે તો તે શું કહ્યું કે તારા કર્યા વિના તને આત્મા દેખાડો એમ પૂછ્યું. કોકના વાત હતી ને હું હાથ મૂક્યો તને આત્મા દેખાડો તો તે શું કર્યું તારા
એને આત્મા જોવાનું કામ છે. તારા કર્યા વિના તને દેખાણો ને કોકના કરી દેખાણો. સમજાવું કાંઈ ભાઈ કોઈ વાતના ઠેકાણા ન મળે. એવા સર્વ વિકલ્પ થી દૂર રહેજે એમ કે છે. આ તો પરમ સત્ય ત્રિકાળ સત્ય સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવે કહેલું ચૈતન નિધાન. મારી સર્વજ્ઞની પર્યાયો એવી અનંતી તારામાં પડી છે. તું તો જ્ઞાનનો નિધાન છો. એવી સર્વજ્ઞ દશા આયા કરે નીકળ્યા કરે અંદરથી તો જ્ઞાન નિધિ ખૂટે એવી. એવો તું છો, એવો તું છો, એવો હું તને કહું છું કે તો સમજાણું કાંઈ. સર્વજ્ઞ એમ કે છે પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ ભાઈ તારામાં જ્ઞાન નિધિ એટલી છે કે આ સર્વજ્ઞ પર્યાય અમને જે થઈ ને એવી અનંતી થયા કરશે એવી અનંતી સર્વજ્ઞ દેખા તારામાં પડી છે. કારણ કે તું જ્ઞાનનો નિદાન છો. ભાઈ એમાં પુણ્ય પાપના વિકલ્પ થાય એવી ખાંડ નથી. સમજાણું કાંઈ. દયા દાન વ્રત ને પૂજાના વિકલ્પ એની ખાંડ આત્મા નથી. એ તો ધરતી બહારથી વિપરીત ભાવ થઈને ઉત્પન્ન થાય છે. ભગવાન તારામાં તો જ્ઞાનની ખાંડ પડી છે. જ્ઞાન નિધિ કીધી છે ને. ચૈતન દો એકલો જ્ઞાનનો રસ પૂરણ એને પેલી સન્મુખ થઈને શ્રદ્ધા કરતો છે આવી એવી એની રક્ષા થઈ. પછી ધ્યાન કરીને અસ્થિરતા છૂટે ત્યારે વિશેષ સ્થિરતાની રક્ષા થઈ. સમજાણું કાંઈ. આવી વાતો કે છે કે આથી કે વિતરાગ માર્ગ નું છે આ વાત. ભાઈ આપણે તો એવું આવ્યું કાર્તકની સેવા જાત્રા કરવી, સમેત શિખરની કરવી, શત્રુંજની કરવી, રેવતી ન ખાવી, કંદનું ન ખાવા, ફલાણું ન કરવું, જો છપ્પર બી બ્રહ્મચર પાવવું, આવી બધી વાતો આપણે સાંભળતા ભાઈ જૈનમાં તો કે. અને આ તો બધી જૈનની બીજી વાત નીકળી. વાતો આવી સાંભળતા ગઈ હતા બધી. તો આમ કરો, સાધુને હાર ભરાવો, ભગવાનની ભક્તિ કરો, મંદિરો બનાવો, જો વ્રત લઈ લો, અપવા કરો અપવા. એમાંથી એક વાત આવી નહીં આમાં. ભાઈ એ બધા તો વિકલ્પની વાતો છે બધી. હે એ વિકલ્પ તો આત્માની રક્ષા નહીં કરતા અરક્ષા થાય છે. વાત છે ભાઈ. મોટો ફેરફાર થઈ ગયો કલકત્તાથી નહીં. કલકત્તામાં હતા ને ત્યાં બહુ ફેરફાર થઈ ગયા. બસ એને 68 નો અર્થ શ્લોકા. આ લોકમાં કોઈ એક લૌકિક જન, લૌકિક જગતના આ પુણ્યને લીધે પાઠમાં કાંચના નામ છે નહીં. એ ધન ધન કાંચના ધન. કાંચન સોનું નહીં, સોનું પાઠમાં છે ને ભાઈ. પુણ્યાત કાંચના નામ સમજ ને પછી ધન કીધું. પુણ્ય લઈને સોનું મેળવ્યું ને 5-10 લાખ 2 લાખ ધન મેળવ્યું. ધનમાં બધું આવી જાય. રૂપું, સોનું, હીરા, માણેક ક્યાંથી મળી ગયા. ક્યાંથી થોડું બરું પડ્યા હોય 5 કરોડ 10 કરોડ આમ જઈ કરતા આ પૈલા હું ખોટા નીકળે.
આમ કરતા આ તો ઘણા લાગે છે, આમ કરતા એક તરુ જેવો દેખાય હોય માણસ. થાકી જો હમણાં કોઈ દિવસ દેખાય આપણે રાતે લઈ જઈશ ના 50,000 મોરજો નીકળ્યો હતો ઘોડામાં ખોદતા બોટાદમાં કંદોઈને ઘોડામાં થાય છે ને મોર જોવામાંથી 50,000 પેલા નતો હોનાનો નીકળ્યો ઘોડા અશ્વતા હોવું ચડાતે નહીં, શું કહેવાય દાગીના આભૂષણ અહીં આભૂષણ અહીં બધા હોય છે ને. હા કાન હોનાનો હતો એટલે ખોતા ખ્યાલ આવ્યો કે 50,000 ઓલું લાગે છે, રજા કરી હમણાં ખોદનારા હોય ને ઓલા દાડિયા રજા આપી દીધી. પછી ઓલું નીકળ્યું બહાર હોવો કરી દે તો રાતે લઈ દઈશું. અત્યારે હમણાં કામ નથી ભાઈ, જાઓ દાડિયાઓ જોવાય મંડલ ગાંધી સામે. હા એને ખબર છે. મહિલા ગાંધી નામે એને ખબર છે. આમ જાણું કાંઈ ત્યાં નહીં બોટા. પછી મણિભાઈ તો ગોટો ઉઠાવ્યો ક્યાંય કઈ પૈસા હોય તો વાવો કે ખૂણામાં ઝાડ વાવ્યું. કઈ શાસ્ત્રમાં એવું છે ને કે ઝાડ વાવતા એનો ઝાડનો છોડો જાય ત્યાં લક્ષ્મી હોય. વાવ્યું પછી લગ્ન આમ જણીકો જે ખોદ્યું આખું ઘર ખોદી નાખ્યું. એ તમારો મનમોહન કહેતો હતો. હા આજ મનમોહન કહેતો તમે હતા ખોદવા માટે તમારો ભાણી કાંઈ નીકળ્યું નહીં ધૂળી તે. અરે અહીં તો પુણ્ય હોય તો થાય એમ કેવું છે. બરાબર. કોઈના પુણ્યને લીધે ધનના સમૂહને પામીને સંઘને છોડી ગુપ્ત થઈને રે. ફંફેરો ન કરે બહુ તમારી પાસે હમણાં 5 કરોડ હમણાં મળ્યા થાય ગીરાને પન્ના નિરાશે વેચશું હમણાં બહાર રાખો ખાનગી. સંઘને છોડી ગુપ્ત થઈને રહે છે. જો લક્ષ્મી પામીને તેની માફક ત્યાં એટલું લીધું છે. ઓલામાં સૌજન પાઠમાં લીધું નહીં. સુજનત્વ એનો પોતાના વતનમાં પોતાનું વતન એમ કહે છે. કેમ ખરું તો જન્મ છે ને વતન છે ને પોતાનું વતન છે. પોતાનું વતન આ છે આત્મા. એ પોતાના જન્મના વતનમાં બહારના ત્યાં જઈ. પહેલી રીત એવી હતી પ્રદેશમાંથી પણ પૈસા મેળા છે. તેની માફક જ્ઞાની પરના સંઘને છોડી ગુપ્તપણે રહી જ્ઞાનની રક્ષા કરે છે. બરાબર. એટલે શું? જ્ઞાનની રક્ષા કરે એટલે શું? આત્મા સિદ્ધાનંદ આનંદ કંદ પ્રભુ છે. એનું ધ્યાન કરીને એમાં એકાગ્ર થાય. સમજાણું કાંઈ? એનું નામ જ્ઞાન નિધિ ભગવાન. જ્ઞાનનો એકલો સાગર, જ્ઞાનનો પુંજ પ્રભુ. એને અંતર એકાગ્ર થઈને જ્ઞાનને પામીને પર્યાયમાં આ જ્ઞાન સ્વરૂપ છે એમ એકત્વપણે પામીને જ્ઞાનની રક્ષા કરે છે. એના સ્વરૂપમાં જવા તીવ્ર પ્રયત્ન કરે. રાગમાંથી ખસી સંગથી છોડી આ કરવાનું છે ને કે અર્થક એટલે આ કરવાનું એમ કે છે. બરાબર. અર્થક અધિકાર છે ના એને કરવાનું તો આ છે. પોતાની ધ્યાનની પર્યાય જેમાં વાળીને સુખ ચિદાનંદ જ્ઞાન પુંજ પ્રભુ. એ તો વસ્તુ તત્વ દ્રઢ શક્તિવાન એવા શક્તિવાન એવું જે જ્ઞાન નિધિ એની રક્ષા કરે કે પર્યાયમાં વિતરાગ પર્યાય દ્વારા એનું રક્ષણ કરે એમ કે. બરાબર. સ્વા એ સમ્યક થઈ જે પૂર્ણ છે
એની અંતર પ્રતીત એનું જ્ઞાન અને એની રક્ષા એટલે ચારિત્ર એ એની રક્ષા છે. બરાબર. વસ્તુ છે તેવડી જ માનવી તે વડે એનું જ્ઞાન અને એમાં લીનતા એ જીવની જ્ઞાન નિધિની રક્ષા છે. બરાબર. મોક્ષ માર્ગ એ જ્ઞાન નિધિની રક્ષા છે. સમજાણું કાંઈ? આવી વાત કેવી પણ અમારે જ્યાં જોઈએ ત્યાં બીજું સાંભળવાનું મળે. આ વળી આ ત્રીજું કે નવું કાઢ્યું છે એ જરાય જેઠાભાઈ નક્કી કર્યું કે શું કરું મહેનત સમજાણું કાંઈ? ભગવાન આત્મા પૂરણ છે તેવી અંતર સન્મુખ થઈને પ્રતીત કરવી નિર્વિકલ્પ ત્યાં એ પણ જીવ આવડો છે એવી રક્ષા થઈ એને શ્રદ્ધા. એને હીણોને વિપરીત માનવો એ તો હિંસા થઈ. સમજાણું કાંઈ? મની કયો છે લખે છે વિશ્વાસ છે બરાબર. જોતું બાદ થયો છે તો સમજાણું કાંઈ? જ્ઞાનની રક્ષા કરે એટલે શું કીધું? શું કીધું? હા આત્મા અંદર જ્ઞાન સ્વરૂપી છે. એ જ્ઞાન સ્વરૂપને સ્વરૂપપણે પ્રતિ જ્ઞાનને રમણતા કરવી બરાબર. એ જ્ઞાનની રક્ષા આત્માની રક્ષા કહેવામાં. ભાઈ વાત ભાઈ આવો વિતરાગ મારી છે કે સમજાણું કાંઈ? આ સ્વરૂપ એક હોય તો આ દિગંબર સંતોમાં જ આવા છે. સમજાણું કાંઈ? એના ઘરમાં આ છે. આવી વાત બીજે ક્યાંય લોકોને શું કરે? આગળ જાતા નથી, વિચાર કરતા નથી અને જ્યાં જન્મ્યા ત્યાં માની બેઠા હોય પોતાની વાતને. બોલી વાત હાથ આવતી કે છે કે હાથ આવી હોય તો રક્ષા કરજે. હવે એમ કે થાય જાણો એક નાથ એવું થઈ ગયું ગામડામાં. છોકરા એમાંથી પાંદડું પડી દીધું હુનાનું માર્યો બાંધીને. જામઠામના નામ નો પાય જાણી એને મળી ગયો. ગરીબ માણસ હતા 50 જણ એને મળી ગયું ત્યાંથી. પેલા કાઠી લોકો હોનાના પાંદડા ને છોકરો છે બહુ એનો તે પાંદડું લઈ ગયો હોનાનું લીધો ને પછી છોકરા માર્યો બહુ બાંધીને મરી ગયું. પછી આ માણા આવે મળ્યું એની રક્ષા કરવામાં છોકરાને માર્યો. આ બનેલી વાત. હા અહીં તો ઘણું ગામો ગામ જઈએ ત્યારે કોઈને ઘણું સાંભળવાનું મળતું હોય ને ગણેશ ગણે. હા પછી તો બિચારા પાછળથી તો પછી શું કરે? છોકરાને હોનાનું કે નહીં અમે કેમ લઈ ગયો? આ લઈ જાય બસ કાલ બીજો લઈ જાય કાલ ત્રીજો લઈ જાય. કારણ કે લાકડે બાંધ્યો હતો નથી કરતા લાકડી દાંત મેળા બધાના માણસ કોઈ હીણ એમાં જરી મળી ગયો કે ફાટી ગયો પ્યાલો આ કેમ આ લઈ જાય છોકરો? હવે છોકરાનું છે તારું છે ને એનું છે બધાનું સાંભળીને એમ આત્માને વાસ્તવિક તત્વ મળતા સમજાય સાચવજે. કોઈ નુકસાન કરનારા મળે કે નામ નો હોય આવો માર્ગ નો હોય સામું જોઈશ નહીં. એની સામું જોઈશ નહીં, એને સાંભળીશ નહીં.
હા એમ કે છે એ દુનિયા કે છે આગળ કે છે જો અમે લોકને સદા 3 વખત અવલોકીએ છીએ નીચે 4 છે. અમે દુનિયાને જાણીએ છીએ. દુનિયા જેને આ ચીજની ખબર નથી, ચાહે તો સાધુ હોય, એ બધા 3 જેમ અમે માનીએ તેમ કે બરાબર. આ ચીજ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સહજાનંદની મૂર્તિ એ જેને મળ્યો એ બીજાને હવે ગણતો ને રક્ષા પોતાની કરે છે. બરાબર. પ્રમાણ